જૂઠના શણગાર થતા હોય છે, સત્યના કાંડા કપાતા હોય છે, અને આવડે કિંમત તને જો કરતા તો માણસો વેચાઈ જતા હોય છે, નેતાઓ વેચાઈ જાય. આવડે કિંમત તને તો કરતા જો માણસો વેચાઈ જતા હોય છે, અને સૌનો આવે છે સમય બુરો ભલો, સૌના પડછાયા મપાતા હોય છે. સૌનો આવે છે સમય બુરો ભલો, સૌના પડછાયા મપાતા હોય છે. અને શું મિલાવે રાજા સામે આંખે, શું મિલાવે રાજા સામે આંખે, ગીત જે રાજાના ગાતા હોય છે. કે લોકશાહીનો ચોથો સ્તંભ પત્રકારત્વ છે, પણ પત્રકારત્વને હવે આપણે થાંભલો કહીશું તો ચાલશે? આમ તો કેવું હોય છે કે જે દેવાંશીબેન માટે હું, બધા સર્જકો પોતાના માટે આવ્યા છે અને હું બીજાના માટે આવ્યો છું. કે અમારે એક દેવાંશીબેનને કદાચ આ જશે વિડીયો કે પોતે બનાસકાંઠામાં આવ્યા હોત તો પહેલાં ચંદ્રકાંત બક્ષીને મળ્યા હોત, ચંદ્રકાંત બક્ષીને મળ્યા હોત, બીજા કોઈને મળ્યા હોત. અને ચંદ્રકાંત બક્ષી જો જીવતા હોત ને તો અમારા એક ઈશ્વર ચૌહાણ છે વાવડીને, એમને મળ્યા હોત. હું એમની કવિતા કહેવા માટે આવ્યો હતો. એમણે મને એક વાક્ય કીધું હતું કે લોકશાહીનો ચોથો સ્તંભ પત્રકારત્વ છે, પણ પત્રકારત્વને હવે આપણે થાંભલો કહીશું તો ચાલશે? એ એક જ વાક્ય મને આમ કેટલો બધો જધરાઈ નાખ્યો હતો કે એ સ્તંભને થાંભલાના રૂપમાં પરિવર્તન કરી નાખ્યું. એટલે એમને તો એ કંઈક આવેલા છે, ઈશ્વરભાઈ આવેલા છે, લગભગ નીકળી ગયા છે, એ પાછળ બેઠા, એ એટલા નિષ્પૃહી માણસ છે, એમના માટે એક તાળીઓ થઈ જાય. હું એમના માટે રહ્યો તો સ્પેશિયલ, પણ હવે એ તો નથી રજૂ થવા માંગતા. પણ તમને કોઈની ઈચ્છા થાય ને તો ઈશ્વરભાઈની વોલ ઉપર જઈને ઈશ્વરભાઈને કોઈક દિવસ વાંચજો કે એક એવો સર્જક આપણી વચ્ચે રહે છે. બે ચાર શેર કહીને મારી વાત પૂરી કરીશ. આમાં એવું છું કે સમય બધો સચવાણો નથી ને બધું થઈ ગયું પેલું. કે જૂઠના શણગાર થતા હોય છે મહેશભાઈ, જૂઠના શણગાર થતા હોય છે, સત્યના કાંડા કપાતા હોય છે. જૂઠના શણગાર થતા હોય છે, સત્યના કાંડા કપાતા હોય છે. અને આવડે કિંમત તને જો કરતા તો આ દેવાંશીબેનને કામ આવશે કદાચ બોલવા માટે. આવડે કિંમત તને જો કરતા તો માણસો વેચાઈ જતા હોય છે, નેતાઓ વેચાઈ જાય. આવડે કિંમત તને તો કરતા જો માણસો વેચાઈ જતા હોય છે. અને સૌનો આવે છે સમય બુરો ભલો, સૌનો આવે છે સમય બુરો ભલો, સૌના પડછાયા મપાતા હોય છે. સૌનો આવે છે સમય બુરો ભલો, સૌના પડછાયા મપાતા હોય છે. અને શું મિલાવે રાજા સામે આંખે, શું મિલાવે રાજા સામે આંખે, ગીત જે રાજાના ગાતા હોય છે. શું મિલાવે રાજા સામે આંખે, ગીત જે રાજાના ગાતા હોય છે. અને અમારો વિસ્તારની પાઘડીની ઘણી બધી વાતો થઈ કે ઓળખ ગુમાવવાની વ્યથા થાય છે સતત, ઓળખ ગુમાવવાની વ્યથા થાય છે સતત, ટોળામાં આવવાની વ્યથા થાય છે સતત. આમ તો ટોળામાં આવવું ગમતું નથી, પણ તોય ઓળખ ગુમાવવાની વ્યથા થાય છે સતત, ટોળામાં આવવાની વ્યથા થાય છે સતત. ને પહેરીને પાઘડી હું જરા ખુશ થયો છું, પણ પહેરીને પાઘડી હું જરા ખુશ થયો છું, પણ માથું નમાવવાની વ્યથા થાય છે સતત. પહેરીને પાઘડી હું જરા ખુશ થયો છું, પણ માથું નમાવવાની વ્યથા થાય છે સતત. અને ભેગી કરે છે ભીડ એ લોકોના મનમાં, પણ જોકે આજે ભીડ નથી, અને ભીડ તો ભેગી કરનારા બીજા હોય છે, અમે નથી હોતા. ભેગી કરે છે ભીડ એ લોકોના મનમાં, પણ જે લોકો ભીડ ભેગી કરે છે, મોટિવેશનલ સ્પીકરો હોય કે ચાહે નેતાઓ હોય, એ રાતે કંઈક વિચારતા હોય. શું વિચારતા હોય છે? ભેગી કરે છે ભીડ એ લોકોના મનમાં, પણ ઉઠા ભણાવવાની વ્યથા થાય છે સતત. રાતે ઊંઘ્યા હોય તો એમને થાય કે ઉઠા ભણાવી દીધા આજે ઘણા મેં. ભેગી કરે છે ભીડ એ લોકોના મનમાં, પણ ઉઠા ભણાવવાની વ્યથા થાય છે સતત. અને હૃદય કાતિલ જમાનાથી ઉગારી આપણે જીવ્યા, હૃદય કાતિલ જમાનાથી ઉગારી આપણે જીવ્યા, હૃદયમાં સંઘરી અંગત કટારી આપણે જીવ્યા. હૃદય કાતિલ જમાનાથી ઉગારી આપણે જીવ્યા, હૃદયમાં સંઘરી અંગત કટારી આપણે જીવ્યા. અને બધા જ્યાં પાઘડી મૂકે અમે ત્યાં પગ નથી મૂક્યો, બધા જ્યાં પાઘડી મૂકે અમે ત્યાં પગ નથી મૂક્યો. બચાવી એ રીતે થોડી ખુમારી આપણે જીવ્યા, બચાવી એ રીતે થોડી ખુમારી આપણે જીવ્યા. આભાર, થેન્ક યુ.